નમસ્કાર મિત્રો, આજે થયો છે મંગળવાર અને આપણે અત્યારના આવનારી કલાકને લઈને આજની રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, રાજ્યમાં માવઠાની આગાહીને લઈને જાણીશું કે રાજ્યના કયા વિસ્તારની અંદર મિત્રો વીજળીના કડાકા અને ભડાકા સાથે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને જાણીશું હજુ પણ આગામી 3 દિવસની અંદર રાજ્યના કયા કયા વિસ્તારમાં કમોસમી વરસાદ માવઠા રૂપે વરસાદ પડી શકે છે। મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે અમે તમને બતાવી રહ્યા છીએ ભારતનું સેટેલાઇટ પિક્ચર। ભારતના દક્ષિણ છેડાથી લઈને ઉત્તરના છેડા સુધી ભારતના ઘણા બધા રાજ્યોમાં અત્યારે તીવ્ર મેઘગર્જનાને લઈને અમુક વિસ્તારોમાં તો કરા પડ્યા સાથે વરસાદની આગાહી સામે આવી છે। અને મિત્રો, જેમાં અત્યારે ગુજરાત ઉપર નજર કરીએ તો ગુજરાતના પણ ભાવનગર આ સાથે અમરેલીના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો આજે વહેલી સવારથી કડાકા ભડાકા સાથે આકાશમાં વીજળી ચમકતી હોય, બીજી તરફ કચ્છના પણ અમુક વિસ્તારની અંદર અત્યારે વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે। અત્યારે આપણે જાણીશું કે શું આવનારી કલાકને લઈને હજુ ગુજરાતના કયા જિલ્લામાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ આજના વિડીયોને મિત્રો તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે હજુ આજે આવનારી કલાકોને લઈને અને મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત સાથે ફરી એકવાર ગુજરાતમાં માવઠાનો નવો રાઉન્ડ શરૂ થશે। મિત્રો, 2 થી લઈને 4 એપ્રિલના સમયગાળા દરમિયાન ગુજરાતમાં માવઠું ભૂકા બોલાવશે। ત્યાર પછી 6 તારીખથી લઈને 8 એપ્રિલ ઉપર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। માવઠું તો મિત્રો 15 તારીખ સુધી ચાલુ રહેશે। આમ મિત્રો, એપ્રિલ મહિનામાં ફરી એકવાર વાતાવરણીય અસ્થિરતા કોઈક ભાગોમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। ત્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે તો મિત્રો 20 દિવસ માટે ખેડૂતોને સાવચેત રહેવાની ચેતવણી આપી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, ચોમાસાને લઈને વાવાઝોડા, આ તમામ અપડેટો મિત્રો એક પછી એક જાણીએ એ પહેલાં મિત્રો તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું મિત્રો સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું છે, સેટેલાઇટ ઇમેજ સામે આવ્યું છે, તસવીર સામે આવી છે, તમે જોઈ શકો છો અત્યારે લાઈવ કે અત્યારે ગુજરાત તરફ કોઈ વરસાદી સિસ્ટમ નથી, પરંતુ ઉત્તર ભારતના વિસ્તારોમાં અત્યારે કડાકા ભડાકા સાથે મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયો છે। ગુજરાતની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો માવઠું આવ્યું હોય તો ભારે નુકસાની થાય, ધાર્યા કરતાં અણધાર્યો વરસાદ પડે, માવઠાની અંદર મિત્રો વાતાવરણીય અસ્થિરતા સર્જાય, ખેડૂતોના પાકને પણ નુકસાન થતું હોય છે। ત્યારે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતના જાણીશું કયા કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની જે વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતના કચ્છ જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર જેમાં દમણ દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ અને માવઠાનું જોર ફરી એકવાર વધશે। હવે મિત્રો તમે જોઈ શકો છો આજે આખા દિવસ દરમિયાન ગુજરાતના ઉત્તર ગુજરાત જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના તમે જોઈ શકો છો મિત્રો નર્મદા, નવસારી, આ સાથે તમે જોઈ શકો છો તાપી, ડાંગ, આ સાથે તમે જોઈ શકો છો મિત્રો વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે મેઘ તાંડવ શરૂ થશે। ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા, પરંતુ રાહતના સમાચાર સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે, ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાની સાથે તમે જોઈ શકો છો જામનગરની સાથે રાજકોટ છે, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ લાગુના વિસ્તારની સાથે છોટાઉદેપુર, ભરૂચ અને સુરતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય થતી નથી। પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે જે ઉત્તર ગુજરાતના ભાગોમાં 30થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં વરસાદની માત્રા ઘટશે અને ફરી એકવાર ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર વધે તેવી પણ આગાહી છે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો તમે જોઈ શકો છો એપ્રિલ મહિનાની જે 3 એપ્રિલના રોજ ગુજરાતના 5 જિલ્લાઓમાં છે વરસાદની શક્યતા જોવા
મળશે, જેમાં મિત્રો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ખેડૂતો માટે પણ સૌથી મોટા ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો હવે આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે, જેમાં ગઈકાલના રોજ ગુજરાતના જે ભાવનગરના અમુક વિસ્તારો છે ત્યાં સાંજના સમયગાળા દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થયો હતો, પરંતુ ત્યાં તમે લાઈવ જોઈ શકો છો ત્યારે કોઈ પણ વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ તો જોવા નથી મળતી. ગાંધીનગર છે મિત્રો, તમે જોઈ શકો છો ગારિયાધાર લાગુના વિસ્તાર છે, સોનગઢ છે, અમરેલીના વિસ્તારો પંથકોમાં પણ મિત્રો કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટા અત્યારે મિત્રો લાઈવ સેટેલાઇટની અંદર, જેમાં ગઈકાલે બોટાદ સાથે ભાવનગર ઉત્તરના અમુક વિસ્તારોની અંદર સાંજ પછી વીજળીના કડાકા અને ભડાકાનું વાતાવરણ જોવા મળ્યું હતું. અને અત્યારે અમે તમને જ્યારે લાઈવ બતાવી રહ્યા છીએ ત્યારે તમે જોઈ શકો છો ભાવનગર આજુબાજુના વિસ્તારો, પાલિતાના, ગારિયાધાર, સોનગઢ, આ સાથે અમરેલીના વિસ્તારોની અંદરથી લઈને અમુક જે પંથકો છે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે કડાકા ભડાકા થવાના છે અને વાદળછવાયું વાતાવરણ. તો અમુક વિસ્તારોમાં હજુ પણ વીજળી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ મિત્રો અત્યારે કચ્છના વાતાવરણમાં કોઈક જગ્યામાં રાપરથી નીચેના પંથકોની અંદર તમે જોઈ શકો છો એ રીતે સાથે ભચાઉના વાતાવરણમાં પણ મોટો પલટો નોંધાણો. એટલું જ નહીં, મહારાષ્ટ્રનું વાતાવરણ પણ મિત્રો અત્યારે સેટેલાઇટની અંદર જોઈ શકો છો. મહારાષ્ટ્રના પુણેની અંદર ખાસ મિત્રો જાણી લેજો કે મોટા કરા સાથે ભારે પવન. અને હવે પછી આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે ગુજરાતના જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ કઈ આગાહી વ્યક્ત કરી છે. શું કરા સાથે વરસાદ, માવઠું પડવાને લઈને કેવા દ્રશ્યો સામે આવશે? શું મિત્રો ફરી એકવાર ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે કે કેમ નહીં? કારણ કે અત્યારે જે રીતની હવામાન વિભાગની આગાહી સામે આવી છે, તમે જોઈ શકો છો આવનારા કલાકોને લઈને ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવનારી 12 કલાકમાં ગુજરાતનું વાતાવરણ પલટાયેલું જોવા મળશે. સાથે જાણીશું કે અત્યારના જે હવામાન વિભાગ સાથે મિત્રો ગુજરાત, અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી જે લેટેસ્ટ આગાહી સામે આવી છે, નજર તમે કરી શકો છો. ગુજરાતમાં છૂટો છવાયો કમોસમી વરસાદ, તો કોઈક ભાગોમાં તોફાની પવનો. રાજસ્થાનના કોટાના આમ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કરા સાથે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકસાન થશે. ભારે પવન સાથે આંધી સાથે વાવાઝોડું પણ ફૂંકાતું જોવા મળી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ત્યારે વરસાદ પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આમ મિત્રો તમે જોઈ શકો છો તીવ્ર વીજળીના ગાજવીજ સાથે ગુજરાતમાં મોડેલો બતાવી રહ્યા છે કે આ વખતે ધાર્યા કરતાં પણ ગુજરાતમાં આગાહી પ્રમાણે ફરી એકવાર કમોસમી વરસાદ નોંધાણો છે. અત્યારે ગુજરાતની અંદર પવનની ગતિવિધિ જોવામાં આવે તો ખાસ જાણી લેજો કે હવામાન વિભાગ તરફથી જે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, ખેડૂતો ચિંતામાં મુકાણા છે. અને મિત્રો 2 એપ્રિલ સુધી આવી પરિસ્થિતિનું નિર્માણ રહેશે. માવઠું હજુ પણ મિત્રો આવનારી કલાકોમાં શું ભૂકા બોલાવશે? કારણ કે મિત્રો હવામાન વિભાગ તરફથી પણ ગુજરાત રાજ્યમાં અત્યારે માવઠાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. મિત્રો અમુક વિસ્તારોમાં તો અત્યારે વરસાદનું પણ એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના વિસ્તારોમાં, મહારાષ્ટ્રના વિસ્તારો છે, રાજસ્થાનના વિસ્તારો છે, કાશ્મીરના વિસ્તારોની અંદર ભારતના લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસરો જોવા મળી છે ઉત્તરથી પશ્ચિમ દિશા અથવા તો હિન્દ મહાસાગરના કેરળના દરિયાઈ કાંઠાથી લઈને કાશ્મીરના વિસ્તારો સુધી વાતાવરણમાં પ્રભાવિત થઈ રહ્યું છે. અને તમને અત્યારે બતાવી રહ્યા છીએ હવામાન વિભાગ તરફથી જે મિત્રો આગાહી સામે આવી છે કે ગુજરાતમાં બનાસકાંઠા, પાટણથી લઈને સાબરકાંઠાના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, મહારાષ્ટ્રના વિસ્તારો છે, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારો છે, ત્યાં પણ મિત્રો વીજળીના ચમકારાની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. મેઘગર્જના શરૂ થઈ છે, માવઠાની અસરો છે એ મિત્રો શરૂ થતી જોવા મળી છે. કચ્છના વાતાવરણમાં, રાપરના વાતાવરણની અંદર તમે જોઈ શકો છો ભાવનગર, અમરેલી, બોટાદના વાતાવરણની અંદર અત્યારે પલટો આવ્યો છે. અને હજુ પણ મિત્રો આવનારી 12 કલાકની અંદર ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં પણ મિત્રો લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતમાં અમદાવાદ હવામાન વિભાગ તરફથી 2 એપ્રિલ આસપાસ ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો લેટેસ્ટ આગાહી અનુસાર નકશો જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં મિત્રો 2 તારીખના રોજ કચ્છના, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, આ સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણ, દાદરાનગર હવેલી, વલસાડના વિસ્તારોમાં 2 એપ્રિલ આસપાસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે એ પણ મિત્રો કરી દેવામાં આવી છે. 3 એપ્રિલથી ગુજરાત ઉપર ઉપરાઉપરી ઉત્તર ગુજરાત,
અને કચ્છના વાતાવરણમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. એટલું જ નહીં મિત્રો, આવનારી કલાકોને લઈને તમે જોઈ શકો છો હજુ પણ બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, કચ્છથી લઈને મિત્રો સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વાદળિયું વાતાવરણ જોવા મળશે. સાથે મિત્રો 31 માર્ચ ઉપર એટલે કે મિત્રો આજ રોજ આઈએમડી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને ખાસ તમે જાણી લેજો કે ગુજરાતનું વાતાવરણ અત્યારે શુષ્ક છે. તેમ છતાં પણ આવનારા મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત સાથે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તો વાતાવરણમાં પલટો જોવા મળશે અને અમુક વિસ્તારની અંદર જાણીશું કે લેટેસ્ટ કે આઈએમડી તરફથી મિત્રો 3 તારીખના રોજ જે નકશો જાહેર કરવામાં આવ્યો છે, ગુજરાતમાં માવઠાની અસર જોવા મળી છે. આ મિત્રો ઉપરાઉપરી ગુજરાતમાં માવઠાની આગાહીને લઈને 3 એપ્રિલના રોજ ગુજરાતના ખેડૂતોએ સાવચેત રહેવું પડશે. માવઠું આવશે 3થી લઈને મિત્રો 4 એપ્રિલના સમયગાળા દરમિયાન ફરી વાદળીયું વાતાવરણ. અને મિત્રો અહીં તમે જોઈ શકો છો મોડેલો વિશે કે ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોને લઈને જાણીશું વીજળીના કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોની અંદર તો મોટા પલટાવની સાથે હવે શું મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ભાવનગરના વિસ્તારો છે, અમરેલીના વિસ્તારો છે, કોઈક ગ્રામીણ વિસ્તારોમાં પણ આકાશમાંથી વીજળી પડતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. ઉત્તરીય સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો છે, વિરમગામના વિસ્તારો છે, વાતાવરણમાં પલટો આવ્યો છે, વાદળિયું વાતાવરણ છવાયું છે. તો બીજી તરફ પૂર્વ ગુજરાતના દાહોદ, ગોધરા અને એ ઉપરાંત મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર પણ વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો ધરમપુરના વિસ્તારો છે. ખાસ ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર પણ હવે પછી વાતાવરણની અસ્થિરતાની સાથે સાથે તમે જોઈ શકો છો કોઈક પંથકોમાં કમોસમી વરસાદ તો અમુક ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. સાથે વાતાવરણની અંદર મહેસાણા, સાબરકાંઠા, કચ્છના વિસ્તારોની અંદર જેમાં મિત્રો ભરૂચના વિસ્તારો છે ત્યાં પણ વરસાદી સિસ્ટમની અસરો છે વધતી જોવા મળી છે અને વરસાદી વાદળા પણ જોવા મળી રહ્યા છે. અને આમ હજુ પણ મિત્રો ગુજરાતના મધ્ય ગુજરાત, ગુજરાતના કચ્છના અને સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં પણ કમોસમી વરસાદ માવઠાની શક્યતા છે. ગાજવીજ સાથે વીજળી પડતી જોવા મળે છે. આમ કચ્છ, ગાંધીધામ, રાપર, ઉત્તરીય અને ગ્રામીણ વિસ્તારમાં તમે લાઈવ જોઈ શકો છો. એ વિસ્તારની અંદર ભરૂચ છે ત્યાં પણ ભચાઉ અહીં ખાસ જોઈ શકો છો કેટલાક પંથકોની અંદર ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. એમના વિશે તમે જોઈ લેજો કે અરબ સાગરના જે વાદળા છે એ મિત્રો ફરી એકવાર વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ પૂર્વ ગુજરાતવાસીઓ કે જેમાં મિત્રો દાહોદના જે સરહદી વિસ્તારો છે, ગોધરા છે, આ સાથે મિત્રો આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ અને હવે પછી વાતાવરણમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે મિત્રો ફરી એકવાર ગુજરાતના સરહદી જિલ્લા જેમાં રાજસ્થાન છે, ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગો છે ત્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે સંભાવના જોવા મળી છે. આમ આગામી કલાકોને લઈને રાજ્યના કચ્છના વાતાવરણની અંદર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના પંથકોમાં આકાશમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું. કોઈક ભાગોમાં હજુ મિત્રો ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના જોવા મળી છે, પરંતુ આ માવઠું માત્ર ઝાપટા સ્વરૂપે પડી શકે, કોઈ મોટા વરસાદી હાલ સંભાવના સામે નથી આવી. એક ઝલક મિત્રો સામે આવી રહ્યો છે, અહીં તમે લાઈવ જોઈ શકો છો. પરંતુ મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતના વાતાવરણની અંદર જેમાં પંથકો ઉપર ફરી બપોર પછી આકાશમાં વાદળિયું વાતાવરણ બન્યું. ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર. અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી વરસાદી સિસ્ટમ ખાસ 50 કિલોમીટરથી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે. જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, અન્ય કોઈ વિસ્તારોની અંદર પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને માવઠાનો જ. પરંતુ અહીં તમે લાવી શકો છો સૌરાષ્ટ્રના પંથકો છે, રાજકોટના પંથકો છે, ગોંડલ, જસદણ, મોરબીના વિસ્તારો છે, જૂનાગઢ. પરંતુ હાલ આજુબાજુના વિસ્તારો છે. 31 માર્ચ આજ એટલે કે મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત સાથે માવઠું ભૂકા બોલાવશે કે નહીં એમના વિશે વાત કરીએ તો તમે લાઈવ જોઈ શકો છો. 30 માર્ચ ઉપર નવા મિત્રો ઓર્ડરો આવી રહ્યા છે, પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાછવાયેલા કમોસમી વરસાદ જોવા મળી રહ્યા છે. વીજળીના ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યા છે. માત્ર 1 એપ્રિલ ઉપર ગુજરાતમાં મિત્રો માવઠું જોવા ન મળે, પરંતુ તમે લાઈવ જોઈ શકો છો
તો 2 એપ્રિલ ઉપર ગુજરાતની અંદર મિત્રો આવી રહ્યું છે માવઠું અને મિત્રો અત્યારે મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનના વિસ્તારો સુધી, પરંતુ મિત્રો એ વરસાદી સિસ્ટમ છે મિત્રો પોતાની દિશા ફંટાવશે અને આ વરસાદી સિસ્ટમના કારણે કચ્છના પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકાના કચ્છના તમામ પંથકો ગાજવીજ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ માવઠું છે જોવા મળી શકે છે. માવઠું ભૂકા પણ બોલાવી શકે છે કારણ કે વરસાદને લઈને છૂટાછેડા સાથે 3 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ ભારે પવનની સાથે વીજળીના ચમકારા અને કમોસમી વરસાદ. લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પોરબંદર, જૂનાગઢ અને આ સાથે વેરાવળથી લઈને મિત્રો ગુજરાતમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા છે. 3 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાની સંકટ જોવા મળી રહ્યું છે. થોડી જ કલાકોમાં તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની લિંક છે જાહેર કરી દેવામાં આવી છે. અને અત્યારે તમે જોઈ શકો છો લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા. સૌથી વધારે મિત્રો તમે જોઈ શકો છો 3 એપ્રિલના રોજ, પરંતુ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે મિત્રો જાહેર કરી દેવામાં આવે છે. પરંતુ ઉત્તર ગુજરાતના જાણીશું કે કયા જિલ્લાની અંદર કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. એટલું જ નહીં મિત્રો તમે જોઈ શકો છો 4 એપ્રિલના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં દક્ષિણી છેડા તરફ ગાજવીજ સાથે આ વખતે પણ મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. પરંતુ મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો માવઠાને લઈને આગાહી સામે આવી છે. ફરી એકવાર આવનારા 20 દિવસની અંદર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અને હાલ આ વખતે ઉનાળો પણ ગુજરાતમાં મિત્રો માવઠાને લઈને અનોખો જોવા મળશે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. અને લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આગાહીને લઈને મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું જોર, પરંતુ તોફાની પવનોની અવરજવર, કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ હજુ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે. અને મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ આગામી દિવસોમાં પણ તોફાની પવનોની લહેરો વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ભારેથી ભારે વરસાદની શક્યતા છે જાહેર કરી દેવામાં